નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના લાઠી રોડ ખાતે શ્રી રામેશ્વર હનુમાન મંદિરે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે. અમરેલીના લાઠી રોડ ખાતે આવેલા ગિરધરનગરમાં રામેશ્વર મંદિર પાસે જમીનમાં શિવલિંગ હોવાનું સ્વપ્ન ત્યાંના શિવ ઉપાસક માલતીબેન ભુવાને આવ્યું હતું. માલતીબેનના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી દેવાધિદેવ મહાદેવ તેઓના સ્વપ્નમાં આવતા હતા અને ભગવાને સાક્ષાત્કાર કરી પૂજારી દિલીપભાઈની ગાય આપમેળે દૂધનો અભિષેક પણ કરતી હતી. જ્યાં સોસાયટીના રહીશોની હાજરીમાં ખોદકામ કરતા ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું, જેને હાલ રામેશ્વર મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું છે અને ત્યાં સેંકડો લોકો તેના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે. શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ અવારનવાર ભગવાન મહાદેવ માલતીબેનના સ્વપ્નમાં આવતા હતા, જેની ચોક્કસ તારીખ અને તિથિ પણ આપવામાં આવી હતી અને તે જ દિવસે સોસાયટીના રહીશોની હાજરીમાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવ્યું છે. અમરેલી ખાતે આજરોજ તારીખ 2/9/2024 સોમવતી અમાસના દિવસે સ્વયંભૂ ભગવાન મહાદેવની લિંગ એક જગ્યા ઉપરથી પ્રગટ થયેલી છે. માલતીબેન ભુવા કરીને એક બેન અહીંયા બાજુમાં રહે છે. એમને છેલ્લા 1 વર્ષથી મહાદેવ સપનામાં આવતા હતા અને કહેતા હતા કે મારે અહીંયા પ્રગટ થવું છે, આ જગ્યા ઉપર હું અહીંયા નિવાસ કરું છું, મને બહાર કાઢો. પરંતુ ઈશ્વર ઈચ્છા વગર કંઈ શક્ય બનતું નથી આ દુનિયાની અંદર. સમય વ્યતીત થયો અને શ્રાવણ મહિનાના સમયમાં વધારેમાં વધારે ભગવાન એમને સ્વપ્નમાં આવીને જણાવતા હતા. એ બેણે છેલ્લા 1 મહિનાથી ઉપવાસ કર્યા અને આજે છેલ્લા સોમવતી અમાસના દિવસે ભગવાન મહાદેવે એમને કહ્યું કે મારે આ દિવસે જ પ્રગટ થવું છે. એટલે આસપાસના રહીશના લોકો, આજુબાજુના સોસાયટી, અમારે પૂજારી છે દિલીપ બાપુ, બધા લોકોને વાત કરી અને બધા લોકો એકઠા થયા મંદિરે. પહેલા ભગવાનની આરતી કરી અને પછી નક્કી કર્યું, જે જગ્યા ઉપર એમણે નિર્દેશ કર્યો કે આ જગ્યા ઉપર મહાદેવની લિંગ છે, એ જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી ભગવાન મહાદેવની લિંગ કહેવામાં આવ્યું હતું કે 12 સ્વરૂપે લિંગ આખી તમને મળશે. તો એ 12 સ્વરૂપે જે સ્વરૂપ બતાવ્યું એ જ સ્વરૂપની અંદરથી લિંગ આખી બહાર નીકળી અને ભક્તોનું ઘોડાપુર આજની તારીખે અહીંયા દર્શન માટે ઉમટી પડ્યું હતું. એક તો શિવનો પ્રિય શ્રાવણ મહિનો અને એમાં પણ આજે સોમવતી અમાસનો દિવસ. આવનારા દિવસોની અંદર અહીંયા બહુ દિવ્ય અને ભવ્ય ભગવાન મહાદેવનું મંદિર બનશે અને એ મંદિરનું નિર્માણ થઈ અને અમરેલી અને આસપાસના લોકોના આસ્થાનું કેન્દ્ર આ મંદિર બનશે. અમરેલીના ઇતિહાસમાં કદાચ આ બીજી વખત આવી ઘટના બની છે કે નાગનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે જે સ્વયંભૂ પ્રગટ થયા અને આજ બીજી વખત ગિરધરનગરની અંદર ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. ત્યારે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ. એ કહેવાય છે કે એ જગ્યા ઉપર પૂજારી દિલીપ બાપુની ગાયો બાંધવામાં આવતી અને ગોપી નામની એક ગાય એ જગ્યા ઉપર આપોઆપ આંચળની અંદરથી દૂધ વહાવતી અને ભગવાન મહાદેવનો અભિષેક કરતી હતી. એ ઇતિહાસની સાક્ષી પુરાવે છે અને એ ગોપી ગાય આજે દર્શન માટે પણ મહાદેવ નીકળ્યા પછી અહીંયા આવેલી હતી. તો મહાદેવને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોની અંદર અહીંયા દિવ્ય અને ભવ્ય મંદિર બને, લોકોની આસ્થાનું કેન્દ્ર બને અને લોકોના દરેક દુઃખ દૂર કરે એવી ભગવાન મહાદેવને પ્રાર્થના. અસ્તુ. જય મહાદેવ. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.